નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। તાજેતરમાં એસએમસી દ્વારા કચ્છમાં ઉપરાઉપરી દરોડા પાડી 7 કરોડનો દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો। નશાના વેપલા પર રાજ્ય સ્તરેથી કાર્યવાહી થઈ રહી છે, ત્યારે જિલ્લા સ્તરે બોર્ડર રેન્જ પોલીસે વાગડ વિસ્તારમાં નશાનું વાવેતર ઝડપી પાડ્યું છે। રાપર તાલુકાના આડેસર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભીમાસર ગામની સીમમાં અંદાજે 2 થી 2.5 એકર જમીનમાં નશાનું વાવેતર થતું હતું, જેની બાતમીના આધારે બોર્ડર રેન્જ પોલીસ દ્વારા સોમવારે સાંજે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં મોટા પ્રમાણમાં પોસ્ટ ડોડા અને અફીણની ખેતી કરાતી હોવાનું સામે આવ્યું હતું। આટલા મોટા પ્રમાણમાં નશાનું વાવેતર કરવામાં આવ્યું હોય ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન લઈ બાદમાં મજૂરો બોલાવી પાકની કાપણી શરૂ કરવામાં આવી છે। પોસ્ટોડા અફીણની કાપણી કરી કોથળામાં ભરી વજન કરાવી કાયદાકીય કાર્યવાહી પૂરી કરવામાં આવશે। હાલમાં વિડીયોગ્રાફી સરકારી પંચોની હાજરીમાં સતત 3જા દિવસે પણ કામગીરી ચાલુમાં છે। આડેસર પોલીસનો સંપર્ક કરતા હજુ સુધી પોલીસ ફરિયાદ થઈ ન હોવાનું સામે આવ્યું છે। જે પ્રમાણે વાવેતર કરવામાં આવ્યું છે તે જોતા 6 મહિના પહેલા વાવણી કરાઈ હોવાનું સૂત્રો જણાવે છે। અંદાજે 2 કરોડથી વધુનો નશાનો પદાર્થ હોવાનું પણ સૂત્રો જણાવે છે। વાગડ વિસ્તારમાં હાલમાં લગ્નની સિઝન હોય પોસ્ટડોડાનું ધૂમ વેચાણ થતું હોવાના આક્ષેપો છે। ઉપરાંત આ જમીન માલિકીની છે કે પડતર તે મામલે રેવન્યુ વિભાગની મદદ લેવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આટલા મોટા પ્રમાણમાં નશાનું વાવેતર કરવામાં આવતું હોય અને સ્થાનિક પોલીસને ખબર ન હોય તે કેવી રીતે માની શકાય। સ્થાનિક પોલીસની બેદરકારી મામલે પણ સવાલો ઉઠી રહ્યા છે। આ પ્રકરણમાં ગુનો દાખલ થયા બાદ વધુ હકીકતો સામે આવશે। હાલમાં આ કાર્યવાહીની સમગ્ર જિલ્લામાં ચર્ચા થઈ રહી છે। ગાંધીધામ સંકુલમાં દાદાગીરી કરતા ઈસમો સામે પોલીસની લાલ આંખ યથાવત રહી છે। ગાંધીધામના ગણેશનગરના ચોકમાં આવીને મારી નાખવાની ધમકી આપનાર શખ્સને પોલીસે ત્યાં લઈ જઈને કાયદાનું ભાન કરાવ્યું હતું। ગણેશનગરમાં રહેતા ફરિયાદી વિજયભાઈ મહેશ્વરી આરોપી કિડાણાના શબ્બીર સુલેમાન કાનગડા સામે ગુનો દાખલ કરાવ્યો હતો, જે મુજબ આરોપીએ ફરિયાદી પર ખોટો શક વહેમ રાખી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી। ઇન્સ્ટાગ્રામ પર જાનથી મારી નાખવાની ધમકી સાથે ફરિયાદીને 24 કલાકની અંદર ગણેશનગર વિસ્તારમાં જાહેર ચોકમાં જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપી જાતિ અપમાનિત શબ્દો કહી વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો। આ મામલે બી ડિવિઝન પોલીસે એટ્રોસિટી સહિતની કલમો તળે ગુનો દાખલ કર્યો હતો। બી ડિવિઝન પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી અને તપાસનીશ ડીવાયએસપી સાગર સાંભળા, બી ડિવિઝન પીઆઈ એસવી ગોજિયા સહિતની હાજરીમાં આરોપીને ગણેશનગરમાં લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું। પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં એસપી સાગર વાઘમાર દ્વારા સીસીટીવી નેટવર્ક પર ભાર મૂકવામાં આવ્યો છે અને સઘન નેટવર્કના કારણે ગંભીર ગુનાઓ ઉકેલાઈ રહ્યા છે। ત્યારે ગાંધીધામ નેત્રમને ક્રાઇમ ડિટેક્શન માટે સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર મળ્યો છે। આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ એસપી સાગર વાઘમાર અને ડીવાયએસપી એવી રાજગોરના માર્ગદર્શનમાં પીએસઆઈ જેજી રાજની આગેવાનીમાં ગાંધીધામ નેત્રમ કાર્યરત છે। શહેરના માર્ગો પર વિવિધ સ્થળોએ કેમેરા લગાવવામાં આવ્યા છે। ક્રાઇમ ડિટેક્શન માટેની શોધ કેટેગરીમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી પૂર્વ કચ્છ ગાંધીધામને પ્રથમ નંબર મળ્યો છે। ડીજીપી કે.એલ. રાવના હસ્તે ગાંધીનગર ખાતે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો। નેત્રમ ગાંધીધામને સતત 4થી વખત આ બહુમાન મળ્યું છે। કેમેરાની મદદથી અલગ અલગ પ્રકારના 642 ગંભીર ગુના શોધવામાં આવ્યા હતા, જે બદલ આ સન્માન આપવામાં આવ્યું છે। ખાસ કરીને અપહરણ કરી અને ગુમ થયાના 88, ચોરીના 17, ચીલ ઝડપના 2, હિટ એન્ડ રનના 12, જોખમી ડ્રાઇવિંગના 173, ટ્રાફિક વાયોલેન્સના 268, રોડ અકસ્માતના 82 ગુના ઉકેલવામાં આવ્યા હતા। આ કેસો ઉકેલી 599 આરોપીની અટક કરવામાં આવી હતી, તેમજ ચોરી અને ચીલ ઝડપમાં 26,30,800નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો। ગાંધીધામમાં નેત્રમ કેમેરાનો વ્યાપ વધારવા સાથે અંજારમાં પણ કેમેરા લગાવવામાં આવ્યા છે। રાપર અને ભચાઉમાં પણ આ કામગીરી થઈ છે। તેમજ એસપીની પહેલથી જિલ્લાના મોટા ભાગના વેપારીઓએ દુકાન અને રોડ સાઇડમાં નજરે દેખાય તે રીતે કેમેરા લગાવ્યા છે। ખાસ કરીને મોટા ભાગના ગામડાઓમાં દાતાઓના સહયોગથી કેમેરા લગાવવામાં આવ્યા છે। વાગડ વિસ્તારના ઘણા ગામોમાં જૈન પરિવારો મુંબઈમાં રહે છે, ત્યારે વતનમાં પોતાના જાનમાલની સલામતી અને સુરક્ષા માટે કેમેરા લગાવવામાં આવ્યા છે। સેફ એન્ડ સિક્યોર પૂર્વ કચ્છની ઝુંબેશ અંતર્ગત મોટા ભાગનો વિસ્તાર ત્રીજી આંખની નજરમાં આવી ગયો છે। ભચાઉ શહેરના વાડી વિસ્તારમાં મંગળવારે બપોરે આશરે 2:30 વાગ્યાના અરસામાં આકસ્મિક આગની ઘટના બની હતી।
વાડી વિસ્તારમાંથી પસાર થતી ભારે દબાણવાળી વીજ લાઇનમાં અચાનક શોર્ટ સર્કિટ થતા તેના તણખા નીચે રહેલા દાડમના બગીચામાં પડ્યા હતા, જેના કારણે જોતજોતામાં ખેતીમાં આગ ફેલાઈ હતી. આ અંગેની જાણ થતાં જ ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોએ સતત 1 કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી, જેના કારણે વધુ નુકસાન થતું અટક્યું હતું. આ સફળ કામગીરીમાં ફાયર ટીમના પ્રવીણ દાફડા, કુલદીપભાઈ અને શક્તિસિંહ જોડાયા હતા અને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી હતી. ભુજ અને તેની આસપાસના વિસ્તારોના રહેવાસીઓ માટે પાસપોર્ટ કઢાવવાની પ્રક્રિયા વધુ સરળ બની છે. પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ કેન્દ્ર છે, જ્યાં કામગીરી થાય છે. આ ઉપરાંત અમદાવાદ પ્રાદેશિક પાસપોર્ટ કચેરી દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર 25 ફેબ્રુઆરીથી 3 દિવસ માટે ભુજમાં મોબાઈલ પાસપોર્ટ વાન કાર્યરત થઈ છે. આ વાન ભુજમાં લાલ ટેકરી પાસે આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે ઊભી રાખવામાં આવી છે, જ્યાંથી 3 દિવસ સુધી અરજદારોને પાસપોર્ટ સંબંધિત સેવાઓનો લાભ મળશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક નાગરિકોને લાંબા અંતરની મુસાફરી કર્યા વિના સ્થાનિકે પાસપોર્ટ સબમિશનની સુવિધા પૂરી પાડવાનો છે. અમદાવાદ સ્થિત પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસરના જણાવ્યા અનુસાર વિદેશ મંત્રાલયની આઉટરીચ યોજનાના ભાગરૂપે આ મોબાઈલ વાન તૈનાત કરવામાં આવી છે. આ સુવિધાને કારણે નિયમિત પાસપોર્ટ સેવા કેન્દ્રો પર કામનું ભારણ ઘટશે અને અરજદારોને એપોઇન્ટમેન્ટ માટે લાંબો સમય રાહ જોવી પડશે નહીં. જે નાગરિકોએ અગાઉ એપોઇન્ટમેન્ટ લીધેલી છે તેઓ પોતાની એપોઇન્ટમેન્ટ આ મોબાઈલ વાન માટે રીશેડ્યુલ પણ કરી શકે છે. દૈનિક 50 અરજદારોને લાભ આપવામાં આવે છે. જે પણ અરજદારોને પૂછપરછ કરવી હોય તેઓ પણ આવી શકે છે. આ સેવાનો લાભ લેવા ઈચ્છતા અરજદારોએ સત્તાવાર પાસપોર્ટ સેવા પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. નિયત ફીની ચૂકવણી કર્યા બાદ એપોઇન્ટમેન્ટ શેડ્યુલ કરતી વખતે મોબાઈલ વાન ભુજ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અરજદારે જરૂરી અસલ દસ્તાવેજો સાથે લાલ ટેકરી પોસ્ટ ઓફિસ ખાતે હાજર રહી પોતાની અરજી સબમિટ કરાવવાની રહેશે. ये मोबाइल वैन जो है वो आज से स्टार्ट की गई है. इसका 3 दिन चलेगी, 25 फरवरी, 26 फरवरी, 27 फरवरी, 3 दिन के लिए. इसमें एक दिन के अंदर 50 अपॉइंटमेंट रिलीज की गई हैं और 3 दिन के लिए चल रहेगा. किसी को कुछ इंक्वायरी हो, कुछ पूछना हो जिसके रिगार्डिंग तो हम आके यहाँ पे पूछ सकते हैं. और इसका लोगों को ये फ़ायदा है कि जैसे कि यहाँ पे लोग अपॉइंटमेंट बढ़ रही हैं या लोगों को देर से डेट मिल रही है, तो उसकी वजह से एक एक्स्ट्रा खोली गई है ताकि लोगों को दूर ना जाना पड़े, यहाँ पे पासपोर्ट का काम हो जाए. ये हमने पोस्ट ऑफिस जो अपना हेड पोस्ट ऑफिस लाल टेकरी के पास में, वहाँ पे उसी पोस्ट ऑफिस के अंदर रखा गया है. यहाँ पे हमारा पोस्ट ऑफिस पासपोर्ट सेवा केंद्र भी है, उसके साथ में ये वैन यहाँ पे खड़ी आपको पोस्ट ऑफिस. ગુજરાતી કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મક પ્રતિભાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સની પ્રથમ આવૃત્તિનું સત્તાવાર લોન્ચિંગ 9 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સનું આયોજન AR9 હોલિડેઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ મહોત્સવ આગામી 7 અને 8 માર્ચના રોજ કચ્છના સફેદ રણ તરીકે જગવિખ્યાત એવા દોરડો ખાતે આવેલા કચ્છ યાત્રા રિસોર્ટમાં યોજાશે. ઇવેન્ટની વિસ્તૃત માહિતી માટે ભુજમાં પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. AR9 હોલિડેઝના ડાયરેક્ટર અને કચ્છ યાત્રા રિસોર્ટના સ્થાપક અરવિંદ રૂપાલિયાએ જણાવ્યું હતું કે 2 દિવસીય આ મહોત્સવમાં 7 માર્ચના રોજ કલ્ચરલ નાઇટ યોજાશે. 8 માર્ચના રોજ ભવ્ય એવોર્ડ નાઇટનું આયોજન કરવામાં આવશે. આ એવોર્ડ સમારોહમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના 40થી વધુ કલાકારો અને કસબીઓ ઉપસ્થિત રહેશે. 7મી માર્ચના યોજનાના ઇવેન્ટમાં કચ્છના ઉગતા કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દુનિયાભરમાં ફેલાયેલી ગુજરાતી પ્રતિભાઓને એક મંચ પૂરો પાડી તેમની સિદ્ધિઓને બિરદાવવાનો છે. ધોરડોના નયનરમ્ય લોકેશન પર આ યોજાનારા કાર્યક્રમમાં કલા અને સંસ્કૃતિનું અદ્ભુત સંગમ જોવા મળશે. ઘણા સમયથી કચ્છની અંદર તો અમે પટેલ બિઝનેસ એક્ઝિબિશનો બી કર્યા છે અને ખાસ કરીને અમે ટુરિઝમ સાથે સંકળાયેલા છીએ અને અમદાવાદ બેઝ અત્યારે અમે આ બધું ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ. આપણી જે આ સંસ્થા છે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ, જે એસોસિએટ છે ગુજરાત ટુરિઝમ સાથે, તો સરસ મજાનું એક 7 અને 8 માર્ચના દિવસે કચ્છના રણ ઉત્સવને હાઇલાઇટ કરવા માટેના ઉદ્દેશથી કચ્છના રણોત્સવમાં કચ્છ યાત્રા નામનો એક રિસોર્ટ છે, જેની અંદર આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. સાહેબ, ઘણા સમયથી એવું એક હતું કે આપણા કચ્છના રણોત્સવમાં કેટલા બધા આર્ટિસ્ટો પોતાનું પરફોર્મન્સ તો કરી રહ્યા છે, તો એ લોકોને ગ્લોબલી જે પ્લેટફોર્મ મળવું જોઈએ ને એ ક્યાંક ને ક્યાંક ના મળતું હોય, એટલે બધા લોકો ત્યાં સુધી પહોંચ્યા ન હોય. તો હું પોતે કચ્છથી બેઝ છું, તો મારે એક એવો તો ઉદ્દેશ હતો જ, અને એક તો મનની અંદર એવું હતું કે આપણા કચ્છી આર્ટિસ્ટોને ક્યાંક ગ્લોબલ પ્લેટફોર્મ મળે. તો
ગ્લોબલ કેવી રીતે મળવાનું છે તો કે એટલા બધા આર્ટિસ્ટો અહીં આગળ આવશે તો એ લોકો આપણા આર્ટિસ્ટો સાથે એક તો પરિચયમાં આવશે, બીજું એ લોકોના અહીં આપણે પરફોર્મન્સ પણ રાખેલા છે, કેટલા બધા લોકો એમને સન્માનિત પણ કરશે. અને જ્યારે આ કાર્યક્રમ જે છે એ ગ્લોબલ લોકો સુધી પહોંચશે એના માટે એક અમારા સાથે માધ્યમ બન્યું છે કલર્સ ગુજરાતી ચેનલ. તો જ્યારે આ પ્રોગ્રામની જે હાઇલાઇટ્સ જે કાંઈ હશે એ કલર્સ ગુજરાતીમાં આવશે ત્યારે કચ્છના જે આર્ટિસ્ટો છે ને એમને ઓટોમેટિકલી જે ગ્લોબલ પ્લેટફોર્મ મળવું જોઈએ ને એ મળી રહેશે એવા ઉદ્દેશથી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. ગ્લોબલ ગુજરાતી એવોર્ડમાં અત્યાર સુધીમાં 40+ કેટેગરીનો અમે સિલેક્શન કરી રહ્યા છીએ. એમાં ગુજરાતી ફિલ્મ જગતના નામી અનામી ઘણા બધા એવા જે છે કે જે લોકો એકચ્યુઅલમાં ગ્લોબલ બન્યા છે એવા લોકોને એવોર્ડ સન્માનિત થશે. કચ્છના એવા 4 થી 5 નામ જે મોટા જે નામ છે એ નામ અત્યાર સુધીમાં નોમિનેશન થઈ ચૂક્યા છે. તો કચ્છના જે ઉદ્યોગપતિઓ છે, કોઈ મ્યુઝિશિયન છે, આપણા બિપિનભાઈ ચિત્રકાર છે, તો આવા 5 થી 6 આપણા ત્રિકમદાસજી મહારાજ છે, એવા ઘણા બધા જે ગ્લોબલી બનેલા જે ગુજરાતી છે એમના નામ નોમિનેશનમાં આવી ચૂક્યા છે ને એમને ત્યાં 8 તારીખના દિવસે સન્માનિત કરવામાં આવશે. 7 તારીખે સવારે ત્યાં નાનો એક્ઝિબિશનથી સ્ટાર્ટ થશે, પોતાની પ્રોડક્ટનું લોન્ચિંગ પણ ઘણા લોકો કરવાના છે. અને 7 તારીખના બપોરે 5 વાગ્યાથી કરીને રાત્રે 11 વાગ્યા સુધીનો આ કાર્યક્રમ થશે. 8 તારીખના દિવસે અને તે દિવસે 7 તારીખના જ બધા જે ગુજરાતના જે સેલિબ્રિટી લોકો છે એ તો આવી જ ગયા હશે, એમની સાથે ગેટ ટુગેધર, સાંજનું ડિનર પણ આપણે બધા એ લોકો સાથે લેશું. 8 તારીખના દિવસે સવારના ભાગમાં રણોત્સવની મુલાકાત લેશું, વ્હાઇટ રણની, રોડ ટુ હેવનની મુલાકાત લેશું અને પાછો સાંજે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ગ્રાન્ડ ઇવેન્ટ થવાની છે, જેમાં પરફોર્મન્સની સાથે અવોર્ડનો સન્માનિત કાર્યક્રમ રાખવામાં આવેલો છે.